श्री मोहनदास जी महाराज की जय। दुर्गाटे सारसापुर की जय। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। करुणा सागर गुरु जी ने प्यारा परम गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। अरस भुवन जी उतरी आया निज बदनो संदेशो लाया। भाग्यवंत भक्तों ने भाव्या। भाग्यवंत भक्तों ने भाव्या। ऋषि मुनि पंडितों पूजे एवा मारा गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। मंगलकारी मूर्ति मनोहर स्वानुभव मासे पुरुषागर। अनंत गति है गुरु नी आगर। अनंत गति है गुरु नी आगर। शेषरी काशी नमावे हमारा गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। मीठी मधुरी मुख निवाणी ज्ञान गंगा निर्मल पाणी। तृषा तोरणी तरसती पाणी। तृषा तोरणी तरसती पाणी। चौद लोकना देवो जाहे एवा मारा गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। नर वेद सागर ज्ञानज करिया जगत बाला रमाठरिया। रणछोड़ ऋणानु बंदे मरिया। रणछोड़ ऋणानु बंदे मरिया। प्रेमी जनो सौ पाए लागो एवा मारा गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। करुणा सागर गुरु जी ने प्यारा परम गुरु जी ने। वंदना करिए वाला करुणा सागर गुरु जी ने। श्रीमद् करुणा सागर भगवान की जय। कैवल नमस्तु जहानाम दाता नाम चंदा। विनय जे करोति विवर्जित वसो। विधि वै वेदांतम वचन्ते न चन्तं। सुनाते सनातं जिनातं अनन्तो। अगाधं बहुर्धं लये जन्महाधं। कुबेरं जयमां नमामि नमस्तु। श्रीमद् करुणा सागर भगवान की जय। कैवल राम की जय।
જીતતી તમે પતિ પરમ નહીં બૂझे और सकल वे तार जत जके निज पति पखे असुजे। દયાળુ પરમ ગુરુ કરુણા સાગર ભગવાન કરતા માલિકનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી આ જગતના વિશે ગુરુદેવ દેશમાં કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના માનવ તનધારી જીવાત્માઓનું આ શરીરને ચલાવનાર હું કોણ અને આ જગતનું બનાવનાર સર્જનાર કોણ એનો જ્ઞાન ઉપદેશ આપતા 15 ગ્રંથોની જે રચના કરી એમાં વિશ્વબ્રહ્મ વિધ્વંસનિધિ ગ્રંથની કથા આપણે ચાલે એમાં 22મું અંક અને એ અંગની અંદર સર્જનહાર કેવા હોવા જોઈએ, સર્જનહારની દ્રષ્ટિ દરેક ઉપર કેવી હોવી જોઈએ અને ખરેખર સર્જનહાર કોને કહેવાય એ વિશેની વાત કરતા આપણને જણાવે કે ये सब भूल रहे जित तीत में पति परम नहीं बूझे। जगतની અંદર અનેક પ્રકારનું જ્ઞાન, અનેક પ્રકારના મતપંથો, અનેક પ્રકારના સંપ્રદાયો, અનેક ધર્મો ચાલી રહ્યા. અત્યારે હાલ તમે ટીવી મોબાઈલમાં જોતા હોય તો જગતના સર્જનહાર વિશે જ મોટા ભાગના ઝઘડા આખા વિશ્વમાં ચાલી રહ્યા. એક ધર્મ કહે છે કે હું કહું એ સાચા, બીજા ધર્મવાળા કહે અમે કહીએ સાચા. એનું આ જગતની અંદર જે કંઈ માનવીઓ એ માનવીઓના અરસપરસ જે વિચારો એ વિચારો અનુકૂળ નહીં આવતા આ જગતમાં મહામારી રૂપે આ લડાઈ ઝઘડા ચાલી રહ્યા. અહીંયા દયાળુ પરમ ગુરુ કહે છે આખા વિશ્વના મહાપુરુષોને ઉદ્બોધન કરીને કહે છે. અને આ ઉદ્બોધન ઘણા મતપંથ સંપ્રદાય ધર્મના ખૂચે પણ ખરો, પણ દયાળુ ન્યાય સહિત છે કે એ મહાપુરુષોએ આ જગતનું સર્જનહાર કોણ છે એનું સંશોધન કરતા કરતા એમની ગતિમતી જ્યાં સુધી પહોંચી, એમની સુરતાનો, એમની વૃત્તિઓનું જ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધીની એમણે વાત એ 15 ગ્રંથોની રચનાની અંદર ન્યાય સહિત આપણને ઓળખાવાનો, જગતના સર્જનહાર કોણ છે એની ઓળખ માટે દયાળુએ આ જગતના માનવતાનો ધારી જીવાત્માઓને પ્રયત્ન કર્યો સમજાવવાનો કે ખરેખર જગતના સર્જનહાર કેવા હોવા જોઈએ, કોણ છે, કેવી રીતે જાણી શકાય, કેવી રીતે પદમાં જઈ શકાય, એની દરેક છણાવટ આ 15 ગ્રંથોની અંદર આપણને બતાવે. અને એમાં વિશ્વબ્રહ્મ વિધ્વંસનિધિ જે ગ્રંથ છે એ આખા જગતની જે ભ્રમણાઓ અને જે ભ્રાંતિઓ છે એ બધી જ ભ્રમણા અને ભ્રાંતિનો વિધ્વંસ કરી અને શુદ્ધ સ્વરૂપ
રૂપે સર્જનહાર માલિક કેવી રીતે રહેલા છે અને આ ઘાટની અંદર ચૈતન્ય રૂપી ચલાવનાર જે અંશ છે, એ કેવું સ્વરૂપ છે, કઈ રીતે ચલાવવા કરી રહ્યો છે આ ઘાટને, એ સઘળું જ્ઞાન આપણને દયાળુએ આ ગ્રંથો દ્વારા આપણને આપી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે. તો શું કહે છે કે આજ સુધી જેટલા મહાપુરુષો થયા એમણે પોતાની ગતિમતી દ્વારા એની ખોજ તો કરી અને એ ખોજ કરતા કરતા એમણે જે છેલ્લું પદ માન્યું એ છેલ્લા પદને જગતના સર્જનહાર તરીકે સ્થાપિત કરી અને આ જીવોની સમક્ષ એમણે પોતાના ધર્મગ્રંથોની અંદર એ જ્ઞાનની રજૂઆત કરી અને એ જ્ઞાન તપાસતા તપાસતા એનો અનુભવ કરતા પછી તમે પરમ ગુરુના ગ્રંથોનો અનુભવ કરો અને એનો તોલમોલ કરો તો ખરેખર જગતમાં જેટલા મહાપુરુષો છે એમણે જે પ્રયત્ન કર્યો એને ધન્યવાદ કે એ પદ સુધી આપણને લઈ ગયા, પણ કરતા ગુહ્ય રહી ગયા, એને ન જાણી શકે. અને એના કારણે આ જગતની અંદર અનેક પ્રકારના મતભેદો જે ચાલી રહ્યા છે એમાં દયાળુ કહે છે કે આ જગતની અંદર બધા કહ્યું નિજ પતિ જે છે એને સમજી શક્યા નથી. ઓર સકલ વેતા રજ તજ કે નિજ પત પથે અસૂજે. બધું જ રજે રજનું જ્ઞાન કચ્યું છે દયાળુ પરમ ગુરુ. આ જગત જેમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યું છે એવું જે ક્ષેત્ર છે જેને બ્રહ્મ કહેવામાં આવે ત્યાં સુધીની દરેક વસ્તુનું સંશોધન આ મહાપુરુષોએ કરેલું. રજ તત્વ એકે એક તત્વોનું જ્ઞાન એમણે આ જગતના જીવાત્માને આપ્યું છે. પણ દયાળુ શું કહે છે કે નિજ પદ પગ અસૂજ. નિજ પતિને સમજવા માટે, નિજ પતિના પદ સુધી પહોંચવા માટે એ અસૂજ એટલે એમને જ્ઞાન ગતિ એની પડી નહીં એટલે એમાં અજાણ્યા રહ્યા. હવે આના પછી આપણે સમજવાનો એક પ્રયત્ન કરવાનો કે આપણી જે કંઈ માનંદીઓ છે, જે કંઈ મતપંથોની અંદર જઈને આપણે જે કંઈ સાંભળીએ છીએ ખરેખર જ્ઞાન સારું જ હોય છે. જીવન શૈલી જીવવા માટેના નિયમો સારા જ હોય છે. કોઈ મતપંથ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ અનીતિ કરવાનો, બીજાનું પડાવી લેવાનો, નુકસાન કરવાનો, અભિમાન આવું નથી શીખવાનું. દરેક મતપંથ, દરેક ધર્મ જીવનની શૈલીના જે નિયમો છે એ તો દરેકના સરખા છે. પણ આનાથી પર સ્વયં તમે પોતે કોણ છો અને આ જગતનો સર્જનહાર કોણ, એ જ્ઞાનનું મહત્વ આપણે આ દરેકમાંથી સમજી અને એનો સાર ગ્રહણ કરવાનો કે દયાળુ પરમ ગુરુ શું કહેવા માંગે છે, શું સમજાવે છે અને બીજા ધર્મ મતપંથોમાં શું છે એમાં ડિફરન્સ કેટલો છે. પોતાના પતિપદનો અને પોતાના સ્વરૂપ વિશેનું જ્ઞાન જે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો. હા, સદીપતાય ગુરુ પરમ વિના કોઈ, નિજ પતિ પરમ ન પાવે. તબ તે શકલ જહાન જુગધર ગો, ઈત કે ઈત ભરમાવે. તદીપતાય ગુરુ પરમ વિના કો, નિજ પતિ પરમ ન પાવે. તબ તે सकल जहान जुग धर को
ઈટ કે ઈટ ભરમાવે. હવે તમે જગતના અંદર નજર પસારી અને તમે જુઓ તો જગતના જીવાત્માઓ કોઈ સગુણમાં અટક્યા છે. સગુણ એટલે જે મહાપુરુષો થઈ ગયા, જે અવતારી પુરુષો થઈ ગયા, એને જગતના સર્જનહાર માનવા, અથવા તો આ તત્વોની જે રચના કરી એ સંપૂર્ણ તત્વોને સમજ્યા છે કે નથી સમજ્યા. ઘણા પુરુષો આ પ્રત્યક્ષ તત્વો દેખાય છે એને સમજી શક્યા, પણ આજે પ્રત્યક્ષ તત્વોનો જે અનુભવ થાય છે એ તત્વો બાકીના 4 તત્વો મેળવણી કરી અને પ્રત્યક્ષ રૂપ એના આપ્યું છે સર્જનહાર માલિક. એટલે ઘણા એટલા પૂરતું જ સમજી શક્યા. ઘણા આ પ્રત્યક્ષ દેખાતા તત્વોથી મૂળ તત્વ કયું છે એ જે અવ્યક્ત તત્વો છે, એ અવ્યક્ત તત્વોના જ્ઞાનમાં એ મહાપુરુષોની સુરતા ક્યાં સુધી પહોંચી, કયા તત્વને પરમ તત્વ માની બેઠા, એ બધો ખુલાસો જે મતપંથના જ્ઞાનની અંદર તમે એનો અભ્યાસ કરશો તો એ સમજી શકશો. કોઈ પણ વાણી 52 અક્ષરથી જ બોલી શકાય અને અમુક શબ્દો પરમેનન્ટ દરેક ભાષામાં, દરેક જ્ઞાનમાં, દરેક મતપંથમાં અને દરેક સંપ્રદાયમાં વપરાય. દાખલા તરીકે ચૈતન, તો બધા જ ચૈતન બોલે છે, પણ વાસ્તવિક ચેતન શું છે એ મતભેદ ઉભો થાય. શું એટલે પરમપદ, તો પરમપદ ખરેખર પરમપદ કોને કહેવાય? તો એમાંય બધા મતભેદો. પરમ તત્વ, તો પરમ તત્વ કોને કહેવાય? એટલે શબ્દો બધામાં એક સરખા સમાન વપરાય છે, પણ એ શબ્દની સમજ અને એ સમજની જે દ્રષ્ટિ છે એમની અંદર ભેદભાવ રહે. એટલે દયાળુ પરમ ગુરુ ન્યાયપૂર્વક તમને આ સમજ આપી અને સમજાવે કે જગતના જીવાત્માઓ આવા જે મહાપુરુષો જે થઈ ગયા અને એમની સુરતા જ્યાં સુધી પહોંચી અને એમના જ્ઞાનની હદ જે સમાઈ ગઈ અને છેલ્લું પદ માની અને એને કોઈ પરમપદ કહ્યું, કોઈ પરમ તત્વ કહ્યા, કોઈ સર્જનહાર માલિક કરીને તેની સ્થાપના કરી. એના લીધે જગત આખું જુદી જુદી રીતે ભરમાયું છે. સત્ય વસ્તુ નહીં સમજવાથી જગતમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ ઊભી થઈ અને એ ભ્રાંતિઓના કારણે અનેક સમુદાયો જુદા જુદા મતપંથોની અંદર, જુદા જુદા સંપ્રદાયોની અંદર, જુદા જુદા ધર્મોની અંદર વહેંચાઈ ગયા. વાસ્તવમાં આખા જગતનું સર્જનહાર એક જ. અને આ વાક્ય દરેક મતપંથના સંપ્રદાયના ધર્મના મહાપુરુષો આ વાક્ય બધા જ બોલે છે કે જગતનો સર્જનહાર એક જ. પણ એ એક કોણ છે એના જગતમાં વાદ અને વિવાદ ઉભા છે. એક કે છે પણ કોણ એક છે એ નક્કી કરી શક્યા નથી. એનું પરિણામ આ દરેક મતપંથો અને જગતના ધર્મો. એટલે દયાળુ કહે છે કે આના હિસાબે આ માનવતાનું ધારી જીવાત્માઓ અનેક મતપંથોમાં વહેંચાયા અને એ ભ્રાંતિની અંદર ભરમાવાથી ખરેખર સાચા સર્જનહાર કોણ છે એને જાણી શક્યા નથી. હા, પરમાવિકવત એહી સકલ ભવ સાચ કહન પરસીજે તો સદગુરુ તિનકો ક્યા કરહી झूठे जंत पति जे।
ભરમાવિક તબ यही अकल भाव सकल भाव साच कहन पर सीजे तो सदगुरु तिनको क्या करे झूठे जंत पतेज भरमाविक तब यही सकल भाव साच कहन पर હવે આ જુદી જુદી માન્યતાઓની અંદર આખા જગતના માનવતાનું ધારી જીવાત્માઓમાં જો ભરમાયા હોય અને એકબીજાની વાત ન સાંભળતા હોય અને એમાંય તમે બીજી વાત લઈને આવો કે ભાઈ આ સાચો સર્જનહાર છે તો એ ઉપરથી તમારા પર ખીજાય, તમારી વાત એ માને નહીં. કેમ કે ભાઈ આ જગતમાં જીવો તો ખરા કેટલા લોકો આને માને છે, તમે આ નવું ક્યાંથી લાવો? એટલે દયાળુ કહે છે કે આવી સાચી વાત કહેવાથી એ ઉપરથી તમારા પર ખીજાય તો સદગુરુ तिनको क्या करे જૂઠે જંત પતિ છે. આવી રીતે જેને સર્જનહાર નથી એવી વસ્તુનો સર્જનહાર માની બેઠા હોય એવી વ્યક્તિને તમે સાચું સમજાવવા જાઓ અને એ જો તમારા પર ખીજાય તો દયાળુ કહે છે કે તો સદગુરુ तिनको क्या करे, તો સદગુરુ એને શું કરે? સદગુરુ તો સાચી વાત સમજાવવા આવ્યા. હવે આ સદગુરુનો એક શબ્દ એવો છે કે દરેક સંપ્રદાયમાં સદગુરુ શબ્દ વપરાય છે. તો આ સદગુરુનું વાક્ય કોને લાગે? સાચી વાત સમજાવે એના સદગુરુની દીકરી લાગે. હવે તમે જગતમાં જો તો બધાને સદગુરુની ડિગ્રી લાગેલી, તો સાચા સદગુરુ કોને સમજવા? એમાં જગતનો કોઈ વાંક નથી. જગતનો જીવાત્મા તો મને ક્યાંથી સાચી વસ્તુ મળે એની પ્રાપ્તિ માટે આમથી આમ દોડતા દોડતા ગમે તે સંપ્રદાયમાં જોડાઈ જાય, એટલે એનો તો વાંક છે. પણ વાંક એટલો કે જગતના સર્જનહાર માલિકે તમને બુદ્ધિ આપી છે તો એ બુદ્ધિનો પ્રયોગ જ્ઞાનને સમજવામાં કરો. તમે જ્ઞાનની તોલમોલ કરવા માટે એ સમજનો ઉપયોગ કરો અને એ સમજનો ઉપયોગ જ્ઞાનની તોલમોલ કરવા માટે જો કરશો તો એમાંથી સાચું જ્ઞાન જુદું તરી આવશે અને તમને થશે કે સત્ય વસ્તુ શું છે. હવે તમારા ઉપર સમજવાનો ખેલ આખો કોના ઉપર છે? તમારે સમજવાનું. રોડ ઉપર અનેક દુકાનો તો છે જ, પણ ખરેખર સાચો ન્યાયિક અને સારી વસ્તુ આપતા કઈ દુકાન છે એ તમારે સમજવાનું. નકર બધા દુકાનો તો લાઈન બાય લાઈન બેઠા જ છે. દયાળુ પરમ ગુરુએ કીધું છે ખટ સાતર ખેર ના ખીલા જાળે બાંધવા જગત વસીલા. એટલે આખા જગતમાં જાળ બિછાયેલી જ છે. કઈ જાળમાં ફસાવવું એ તમારા જો. એટલે દયાળુ તમને આ જ્ઞાન દ્વારા પારખી બનાવો કે તમે મારું જ્ઞાન સાંભળી પારખી બનો. અને જો પારખી બનશો તો ખોટું તમને કોઈ બજાડી નહીં જાય, ખોટું તમને સમજાઈ જશે ને. હા, झूठे में बहु जुगत समावे जो चितरन चतुराई साचे मनुष्य सहेज जो त्यो के जेहि निज ते निरमाई. झूठे में बहु जगत समावे जो चितरन चतुराई. એક એક શબ્દ સમજશો તો ચૈતન્ય જ્ઞાનને તમે સમજી શકશો.
જો આ નહીં સમજી શકો તો બીજાનામાં અને જ્ઞાન સંપ્રદાયમાં કોઈ ફરક નહીં પડે. શું કહે છે કે જૂઠે મેં બહુ જગત સમાય, ખોટી વસ્તુ બહુ પ્રિય લાગે. આખા જગતને રસ સમો છે નાશવંત વસ્તુને મેળવવા. નાશવંતમાં શું આવે? ઉત્પન્ન થયેલો સકલ પદાર્થ એમાં આવી જાય અને એમાં આ જગતને પ્રીતિ વધારે લાગે. એટલે કે છે કે જૂઠે મેં બહુ જગત સમાય. જૂઠમાં આખું જગત સમાઈ ગયું. એમ જ ભરમ્યા જો ચિત્રને ચતુરાઈ દાખલો આપો કે સાચે મનુષ્ય સહેજ જો તો કે જેને જેને નિર્માણ. જેમ કોઈ ચિત્રકાર હોય અને સારું ચિત્ર દોર્યું હોય તો એ ચિત્રના વખાણ કેટલા બધા થાય અને એ કરોડો રૂપિયામાં ચિત્ર વેચાય પાછું. જો એની હરાજી કરવામાં આવે તો કરોડો રૂપિયામાં વેચાતું હોય છે ચિત્ર. પોતાની શાન સમજતા હોય છે કે હું આટલા કરોડમાં ચિત્ર લાવીને મારા સ્વરૂપમાં મૂક્યું છે. તો એ ચતુરાઈ કોની છે? ચિત્રકારની. એ ચતુરાઈ કોની છે? ચિત્રકારની. પણ આ સમક્ષ ચિત્ર તમારી સામે ઊભું કરી છે એની ચતુરાઈનો ખ્યાલ કોઈને આવે છે ખરો? જે કાગળ ઉપર કે દિવાલ ઉપર ચિત્ર દોરવામાં આવે છે એના આપણે વખાણ કરે ખરેખર ચિત્રકાર જબરદસ્ત કહેવાય. શું કળા એને આમાં મૂકી એના આપણે વખાણ કરીએ. પણ પ્રત્યક્ષ આખું જે જગત તમારી સામે ચિત્રિત મૂક્યું છે એના આપણે કોઈ દિવસ વખાણ નથી કરતા. નિરખને નિર્મળ દ્રષ્ટિએ નૂરને બ્રહ્મનો વાસ એક એના સર્જનહારના જ્ઞાનનો ભાસ આ જગતમાં તમને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. જગત રૂપે તમે જોઈ રહ્યા છો. એ તમારી જો નિર્મળ દ્રષ્ટિ હોય તો તમે આ ચિત્રકારને સમજી શકશો ને નહીં સમજી શકો. એટલે દયાળુ કહે છે કે આ ચિત્રકારની ચતુરાઈમાં એના જોનારા બધા ભૂલા પડ્યા. એવી રીતે આ જગતના મહાપુરુષોએ જે ખોટી વસ્તુ એટલે ખોટી એટલે અહીં ખોટી વસ્તુ એટલે બે જ વસ્તુ સમજવાની. ફક્ત ચૈતન્ય અંશ અને કરતા બાબતમાં જ સમજવાનું. બીજી વસ્તુમાં તો બધું સાચું છે પણ આ બે બાબતમાં એ બધું જ ખોટું. એટલે જે મહાપુરુષ હોય તમારા મગજની અંદર જાત જાતની વાર્તાઓ સમજાઈ અને આ ક્રિયાઓથી તમને પ્રભુ રીત છે અને પ્રભુ તમને પ્રાપ્ત થશે. એ બધી ખોટી બાબતોમાં આખું જગત ભરમાયું છે અને એ ક્રિયાકાંડમાંથી બહાર નીકળતું જ નથી. આ કોણ બોલે છે? દયાળુ પરમ ગુરુ કહે છે કે જૂઠને બહુ જગત સમાવે. આખું જગત ખોટામાં જ એને પ્રીતિ લાગેલી, એમાંથી બહાર નીકળી શકતો નથી. સાચે મનુષ્ય સહેજ જોતો કે પણ જે સાચો સમજદાર છે, જેનામાં સાચી સમજ છે, એ સમજવાનો જે પુરુષ છે એ નિજ પતિનું જે સર્જેલું જગત છે ને એમાં દ્રષ્ટિ રાખી અને એના નિરખવાનો એ પ્રયત્ન કરે કે આ રચનાર કેવો હશે, આ રચના કેવી રીતે રચી છે. એટલે દયાળુ કહે છે કે આવો જે સાચો માણસ છે એને આ નાશવંત પદાર્થમાં રસ નથી ધરાવતો, પણ એ પુરુષ આ શાશ્વત જગત દેખાય છે અને એ જગતનો જે રચનાર કોણ છે એના જાણવાનો રસ
એને એનામાં પડેલો. કોનો? જે સાચી વાતને સમજે છે એ પુરુષોની શોધ સત્ય વસ્તુની શોધમાં લાગેલા. એ ખોટા આ ભરમાયેલી જ્ઞાનમાં ભરમાતા નથી. હા, ત્યો સદપદ પરપંચ નભે નહીં, જ્યો કા ત્યો હે તમહી, જहाँ उपमे उपमाय न लागत, तेहि किन के किनु समही. ત્યાં સદપદ પરપંચ નભે નહીં. જે સત્યપદ છે, જે પદની અંદર જગતના સર્જનહાર માલિક બિરાજેલા છે, એ સર્જનહાર માલિક અને માલિક જે પદ ઉપર રહેલા છે પદ, આ બંને પદની અંદર ખોટો પરપંચ ચાલી શકે એવો નથી. ચાલી શકે એવો એટલે ખોટી માન્યતાઓના માનંદીના કર્મથી, ખોટી ક્રિયાઓથી આ પદમાં પહોંચી શકાય એમ નથી. કોઈ પણ પરપંચ લઈને તમે ત્યાં જઈ શકો એમ નથી. તમે પરપંચ રહિત થાવ તો પરપંચ શાનો છે? આપણે કોઈ અહીં સમાજની અંદર પરપંચ કરીએ છીએ એની વાત નથી, પણ આખું વિશ્વ પાપ તત્વોના પ્રપંચથી જગત જે ખડું થયું છે અને એ જગતની જે મોહ અને માનંદી તમારામાં ભરાઈ છે અને એમાં પ્રીતિ કરીને તમે જે જોડાયા છો, એ પ્રીતિ જગતના સર્જનહાર માલિકે તત્વોની રચના જે કરેલી છે એની પ્રીતિ છોડી દો. નહીતર આ બધો જગતનો જે સર્જન છે એ તત્વોનું એક પરપંચ જ છે અને એ પરપંચના પેટમાંથી તમે બહાર નીકળી નહીં શકો. તો આ તત્વ પદાર્થ સહિત જે ઉત્પન્ન થયું છે એ બધો જ પરપંચ, અને એનાથી ઉઠી એનાથી બહાર તમારી જો દ્રષ્ટિ જાય તો આ પરમ પદમાં તમારી દ્રષ્ટિ પહોંચી શકે એવી નથી. બાકી જેટલો કર્મ અને ક્રિયા અને ભાવ, શ્રદ્ધા, વૃત્તિ, સુરતા જે રકમોને તમે આ પરપંચની અંદર રોકી રાખશો તો એ રકમો આ પદમાં પહોંચી શકવાની નથી. કેમ કે શેનું રટણ છે? ઉત્પન્ન થયેલા જગતની અંદર જે ગુણો અને જે તત્વોનું મિશ્રણ કરેલું છે એની જે મોજ છે એ મોજમાં તમે મગ્ન થાય. એટલે આ પરપંચ તમારે છોડવો પડશે અને આ પરપંચ છૂટશે તો તમે સદપદની અંદર જ્યાં આગળ સર્જનહાર માલિક બિરાજમાન થાય છે એમાં તમે જઈ શકશો. એટલે કહે છે કે તો સદપદ પરપન નવે નહીં, જોકા તો હે તમે તામ. એ સર્જનહાર માલિક તો જે જગ્યાએ જેવા છે તેવા એમને એમ અડોલ અચલ અને આવવા જવા વાળા નથી. આવું પદ અને એ પદને ધારણ કરવા વાળા બંને મુદ્દા અચલ અને અડોલ રહેલા. જहाँ ઉપમે ઉપમાયની જગત તેહી કિનકે કિનું સામે. તો આ જગતના મહાપુરુષે જે ઉપમાઓ આપી છે એ ઉપમાઓ જે પદને આપવામાં આવે છે એને લાગે એવી ખરી? આપણે જે સર્જનહારના જેમ ઉપમા આપીએ છીએ કે જે પતિપદ છે, જે અચળ પદ છે, જે અવિચળ પદ છે, એની અંદર જગતને ધારણ કરનાર સર્જનહાર માલિક બિરાજેલા છે. આવી ઉપમા બીજા કોઈને લાગી શકે ખરી? એટલે જ એવું કહે છે કે આ ઉપમાઓ બીજા કોઈને લાગી શકતી નથી. હા, ઇન્દ્રિયાંત सकर्ण विना गुणा सुरति किए निरतांतो जिनु इच्छवन से हुए सकल कुला निगम ज्ञान गमंतो.
इंद्रिय अंतस्करण विना गुण श्रुति किए निर्तंतु। હવે આ જગતનો જે સર્જનહાર છે એ તો ઇન્દ્રિયો વગરના અંતઃકરણ નથી. કદાચ કોઈ એમ કે ભાઈ અંતઃકરણ વિના તો સંકલ્પ વિકલ્પ કોઈ ઘાટ કરવો કે આ કે તે કે બધું અશક્ય છે. તો આ ઇન્દ્રિયો બની છે ને તત્વો, એક એક તત્વની બે ઇન્દ્રિયો, પૃથ્વી તત્વની બે, જળ તત્વની બે, અગ્નિ તત્વની બે, પવન તત્વની બે, આકાશ તત્વની. તો અંતઃકરણ શેના બન્યા? તો એ અંતઃકરણો એ સત્વગુણમાંથી ઊભા થયેલા. તો એ બધા તત્વો છે. કોઈ અંતઃકરણ, કોઈ ઇન્દ્રિય સ્વયં ક્રિયા કરી શકતી નથી. કોઈ પણ અંતઃકરણને અને ઇન્દ્રિયને ક્રિયા કરવી હોય તો સ્વયં પોતાથી ક્રિયા થઈ શકતી નથી. પણ આ શરીરનો ચલાવનારો ચૈતન્ય અંશ એની સત્તા દ્વારા, એની ઈચ્છાથી આ ક્રિયા થાય. તો અહીંયા દેવું કહે છે કે આવા જે સર્જનહાર માલિક છે ઇન્દ્રિય અંતસ્કરણ સિવાયના, અને એમની જે સુરતા પાયર કે દેવતંતુ, એમણે જીનવિશ્વન से हुए सकल कुट निगम ज्ञान गम अंतु, એમની ઈચ્છાથી, એમની સુરતા વડે આ જગતની ઉત્પત્તિ થયેલી છે. નિગમ જ્ઞાન ગમ અંતુ, નિગમોનું જે ગમરૂપી જે જ્ઞાન, વેદોનું જે જ્ઞાન, વેદોની જે ગમ છે, એ વેદોની ગમ અને વેદોનું જ્ઞાન એનો અંત આવી જાય, અને એનો અંત આવ્યા પછી આ પદ રહેલું. એટલે આ પદનું જ્ઞાન વેદોમાં પણ નથી. નેતિ પોકારે. તમે શું કહી જાય કે નેતિ પોકાર, કે આગળ છે પણ સુરતા કે દૂરતા મારી થઈ શકતી નથી, મારી વૃત્તિ ત્યાં પહોંચી શકતી નથી, એટલે એમણે નેતિ પોકાર. હા, जिनकी सत्ता स्वतंत्र व्यापक, जो रवि से गत तेजो, अरस थको एक जागर हिन के, जिनु प्रकाश सबेजो. जिनकी सत्ता स्वतंत्र व्यापक, जो रवि के गत तेज. અહીંયા દાખલો આપીને સમજાવો કે ભાઈ જગતની અંદર જે કોઈ ઉત્પન્ન કરનાર છે એની સત્તા વ્યાપક. કઈ રીતે? તો જેમ સૂર્યનો ઉદય થાય અને એ સૂર્યનો પ્રકાશ આખી સૃષ્ટિ ઉપર અજવાળું પાડે, તો પ્રકાશ સર્વત્ર છે, સૂર્ય સર્વત્ર નથી. એવી રીતે કે છે કે અરસ થકો એક જાગ રહેલ કે જેનું પ્રકાશ સભેજું. અરસ તખત ઉપર આ આકાશના ભૂમંડળમાં સૂર્ય એક બાજુ રહી અને એનો પ્રકાશ આખા જગતમાં ફેલાવે. એવી રીતે આ જગતનો સર્જનહાર પણ એક જગ્યાએ રહી અને એનો પ્રકાશ દ્વારા આ જગતને પ્રકાશિત કરેલું. હા, तेहि प्रकाश लहित रवि के समा, सुरलग सूजन पाई, त्यो नर वेव सत्ता ब्रह्म देखित, निगम नेति कहि गाई. यही प्रकाश लहित रवि के सम સુરલગ સૂજન પાય. દાખલો આપ્યો કે આ રીતે જે બ્રહ્મ પ્રકાશ વ્યાપી રહ્યો એ બ્રહ્મ પ્રકાશ
લોકોએ જાણ્યો, મહાપુરુષોએ એને જાણ્યો, એને સમજ્યા. પણ સુરલગ સૂજ ન પાય એટલે બ્રહ્માથી મારી સમગ્ર દેવ લોકો જે વિશેષ સંશોધન, પણ એમની પણ સૂઝ આ સકળતા માલિક સુધી જઈ શકતી નથી. તો નર વેવ સત્તા બ્રહ્મ દેખિત નિગમ નેતિ કહી ગાય. એવી રીતે આ પ્રકાશ રૂપી જે બ્રહ્મ છે એ બ્રહ્મના નિરખી અને આખું જગત આ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે એવી આનંદીમાં રોકાઈ રહી. અને એમણે આગળ કંઈક છે એની ગમ નહીં પડવાથી વેદોમાં એમણે નેતિ પોકાય. હા, પણ સુર સમસ્થાની કરતા નિજ તેહી પદ અકલ રહે હો. આદ્ય થકી અબલ ગયો કોને જેહી ગમ નહીં ન કહે હું. પણ સુર સમસ્થાને કરતા નિજ ને તેહી પદ અકળ રહે. જેવી રીતે સૂર્ય એક દેશમાં રહીને સકલ પૃથ્વી ઉપર પ્રકાશ કરી રહ્યો, એમ જે બ્રહ્મરૂપી પ્રકાશ આ જગતમાં જે વ્યાપી રહ્યો એના પ્રકાશક જે સર્જનહાર માલિક છે એ કહે છે કે તેહી પદ અકલ રહ્યો. એ અકળ રહી ગયો, એને કોઈ જાણી શક્યું. હવે તમે એક વિચાર કરો કે દરેક ધર્મોની અંદર, દરેક મતપંથની અંદર બે હાથ જોડી અને જ્યારે લોકો સ્તુતિ કરતા હોય છે કે હે જગતના સર્જનહાર, હે અનંત બ્રહ્માંડના રચનાર, 84 લાખ પ્રકારના ઘાટને બનાવનાર, હે પ્રભુ, જેને માનતા હોય એને ઉપમા આપી દે કે રામચંદ્ર ભગવાન તમે આ જગત બનાવ્યું છે, કે બ્રહ્માજી આ તમે જગત બનાવ્યું છે, વિષ્ણુ ભગવાન તમે જગત બનાવ્યું છે. તો મુસલમાનો અલ્લાહ, જેને અલ્લાહ માને છે એને આ જગત બનાવ્યું છે. તો એમણે જે જેના નામ લીધા એ તો બધા જગતમાં આકારવાળા દેખાય છે, સ્થાપિત કર્યા છે. એક મુસ્લિમ ધર્મની અંદર અલ્લાહ એમની માનંદી કંઈક જુદી. એમણે એવું માન્યું કે આ જગતનો બનાવનાર કોઈ છે એને અલ્લાહ કહેવાય. કેવો છે, કેવો આકાર છે, શું ગમ રહેલી છે, શું છે એ નથી કહી શક્યા. અમે જોયા નથી, પડદા રહીને બોલ્યા. એટલે એ રીતે ચાલે. આપણા હિન્દુ ધર્મની અંદર નિરાકાર, આકાર વગરના, અણુ અણુમાં રહેલા, કોઈ પણ આકાર છે જ નહીં, પણ છતાં છે એવી માનંદીથી ચાલીએ. તો આપણે પણ આવા શબ્દો વાપરે તો ફેર શું? આ બધામાં ફેર શું? તમે શૂન્યના લક્ષણો જુઓ. આખો શૂન્યવાદ છે, આખો શૂન્યવાદ ચાલે. નિર્ગુણવાદ એ બ્રહ્મના માને નિર્ગુણવાદ ચાલે. અને અવતારી પુરુષ આકારોનો માનનારો સગુણવાદ ચાલે. તો નિર્ગુણ અને શૂન્યવાદ તો સમસરખા છે. અકર્તા છે, અડોલ છે, અવાચ્ય છે, વાણીથી રહિત છે, 52 અક્ષર પાર છે, નથી બળતું, નથી કપાતું, નથી પકડાતું, નથી જોવાતું, અડોલ છે, નથી આવતું, નથી જતું. આ બધા શબ્દો વપરાય. તો ભેદ છે નો શા માટે ઝઘડા કરવા જોઈએ? હવે આ વાક્યો તો બોલીએ છે,
તો કયા વાક્યથી તારવણી કરી શકો કે આ શ્રેષ્ઠ પદ છે? તમે એમ કહો છો જગત બનાવનાર સર્જનાર, તો એ કહે છે જગત બનાવનાર સર્જનાર. તમે કહો છો આવતો જતો નથી, કે એ કહે છે કે આવતો જતો નથી. એ કહે છે જ્યાં છે ત્યાં, તો એ આપણે કહે છે કે જ્યાં છે. તો ભેદ શું? શેના કારણે આ ભેદ ઉભા થયા? મગજ દોડાવો જો કોઈ સમજ ઉપર કે જે વસ્તુ, જે મૂળ, જે ગમ છે, અને એ ગમની અંદર તમને જે સર્જનહાર માલિક પાંચ વિશેષણ કોને લાગે એવો જે મુદ્દો છે, એ મુદ્દાને આજ સુધી કોઈ કહી શક્યા નથી, કહી શક્યા નથી. અને તમે છાતી ઠોકીને અને ચૈતન સાબિત કરી શકો છો કે આ વસ્તુ ચૈતન છે, આ ચૈતન જ આ ક્રિયા કરી શકે, બીજો કોઈ ક્રિયા ન કરી શકે. એટલે દયાળુ કહે કે આ ગુહ્ય રહી ગયેલું. બધા પુરુષો ત્યાં સુધી પહોંચી ગયા, બ્રહ્મ સુધી તો બ્રહ્મ વેતા થયેલા પુરુષો. અને બ્રહ્મના આપણે કૈવલો પ્રકાશ કહીએ છીએ. તો સૂર્યના પ્રકાશ પર છેટું કેટલું? પણ અહીંયા સમજવા માટે આજે દાખલો આપ્યો છે કે આ નજરે દેખાય એવો છે, એટલે સૂર્ય દેખાય. પેલામાં આ નજરે દેખાયો નથી, તો કઈ નજરથી જોવાનું છે? ગુરુની ગમ દ્વારા. ગુરુની ગમ દ્વારા ગુરુની દ્રષ્ટિ જ્યાં જોઈ છે, ગુરુની સમજણ જ્યાં જોઈ છે, એમને પણ જે સમજણ હતી એ સમજણ પ્રમાણે એ પણ બોલ્યા, એમને લક્ષણો બતાવ્યા. તો તમને પણ પરમ ગુરુએ લક્ષણો બતાવ્યા કે આમાં કેવા લક્ષણો હોવા. એ દ્વારા આ પદ અકળ અને ગુહ્ય રહેલું, એ પદના દુઃખો કોઈ જાણી શક્યા નથી. એટલે દયાળુ કહે છે તો હા બોલો. નિગમ નેતિ કહી ગાય એમને નેતિ પોકાર. હા, એહી પર કારણ સકલ અકલ સકલ તે નિજપતિ પરમત દાઈ જહા કો કિनु सूजन पहुँचता तब अजमाल रहाई. यही पर कारण અકલ સકલ. આ રીતે આખું જગત બનાવનાર જે છે સકલ ને જે પતિ પરમ તદાય, જે પતિ રહ્યા એમણે આ જે જગત રચ્યું છે એ અકલ રહી ગયા. કેવા રહી ગયા? જાણ્યા વગરના. તેની પર કારણ અકલ. આ રીતે આ અજાણ્યા રહ્યા. કોઈ કેવી રીતે અજાણ્યા રહ્યા? સકલ તે રીતે પતિ પરમ તદાય. આ માલિકે જે આખું જગત ઉત્પન્ન કર્યું છે એ માલિકને જાણવામાં બધા અજાણ્યા રહી ગયા. જહા કો કિનું સૂઝ ન પહોંચી, કોઈની સૂઝ ના પહોંચી. સૂઝ એટલે સમજ, બહુ સૂઝ એટલે સમજ શ્રેષ્ઠ મુદ્દો હતા. એ સૂઝ એટલે જાણવાની બાબતમાં તમારી જે સમજ છે, જેને સૂઝ કહેવામાં, એ સૂઝ ત્યાં સુધી ના પહોંચી. આ વસ્તુને ઓળખવા માટે ના પહોંચી શકી. જહાં કો કિનું સૂઝ ન પહોંચી સબ અજમાલ રહા. એના હિસાબે બધું ગુપ્ત રહી ગયું, એના હિસાબે બધું અજાણ્યું રહી ગયું. શું અજાણ્યું રહ્યું? બે વસ્તુ જ અજાણી રહી. આ શરીરને ચલાવનાર ચૈતન અંશ અને જગતનો સર્જનહાર કોને કહેવો, કોણ છે અને કેવો છે, આ બે વસ્તુ અજાણી. જગતના જીવાત્માઓ જે મહાપુરુષો થઈ ગયા એની વાતના માને છે. પણ દયાળુ પરમ ગુરુ એનાથી અધિક વસ્તુ સમજાવવા માટે આવ્યા છે. અને એ તમારી સૂઝબૂઝથી તમારે સમજવાનું. જો તમે પણ તમારી સૂઝનો ઉપયોગ નહીં કરો તો માલિક કઈ રીતે તમને છોડાવવા આવ્યા છે એની ગમ નહીં પડે.
અને આડી અવળી વાતોમાં તમે ફસાઈ જવાના અને 80% તો ફસાયેલો છે જ. પરમ ગુરુ જે સૂઝ લઈને આવ્યા છે અને જે સમજાવટ એ સૂઝ અને સમજ ઉપર કોઈની સુરતા અડગ રહી શકતી નથી. અને બીજી વાતોમાં આપણે ભરમાઈ અને આપણું કર્મ અને ક્રિયા જે માલિકને પ્રાપ્ત કરવા માટે કરવાની છે એ ક્રિયા ભૂલી ગયા અને ભ્રમિત વાતોમાં આપણે ભરાયા છે. હા, અતિય પરમ ગમસે અવિલોકિતા નરણિત કરિત નિરૂપે ન્યાયે ન્યાય સુરત સર્વેદિતા અવિગત અકલ અનુપે. કેટલી ગુહ્ય વાત પરમ ગુરુ સારા શબ્દોમાં આપણને સમજાવે. શું કહે છે કે અતિ અપરમ ગમશે અવિલોકિત. મેં તને જે ગમ આપી છે ને એ અપરંપાર ગમ છે, એને કોઈ જાણી શકતું નથી. એવી ગમ મેં તને આપી અને એ ગમ દ્વારા અવિલોકિત એનું અવલોકન કરજે. કોનો? નિર્ણિત કરીત નિરૂપે. નિર્ણય કરીને મેં તને જે સમજાયો મુદ્દો એની જે ગમ છે એ ગમ ગતિ દ્વારા આ વસ્તુને સમજવાનો તમે પ્રયત્ન કરજો, એનું નિરૂપણ કરજો કે મેં તમને એની ગમ આપી છે, હું એ વસ્તુ લઈને આવ્યો છું અને એ વાત મેં તમને સમજાવી છે. પણ તમે જો એનો ઉપયોગ કરશો એ ગમનો તો જ આ વસ્તુ સમજી શકશો, ને તો સમજી શકાશે નહીં. ન્યાય ન્યાય સુરત સર્વેદિત. ન્યાય સહિત મેં કેમ ન કહ્યું, ડગલે ને પગલે મેં જે વાત કરી છે એ બધી જ ન્યાય સહિત કરે. અને એ ન્યાય સહિત જો તમને ફિટ થશે તો કહેશે, શું કહે છે કે સર્વેદિત અવિગત અકલ અનુપે. આ અવિગત પદ જે રહેલું છે, જે અનુપમ, જે ઉપમા ન આપી શકાય એવું છે, એ પદની અંદર તમારી સુરતા આખા બ્રહ્મના વિલાસને વેધી અને ત્યાં પહોંચશે. પણ ક્યારે? આપેલી ગમ દ્વારા તમે એને સમજી અને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશો તો. કઈ ગમ? દયાળુ પરમ ગુરુએ એક એક ચોપાઈમાં ગમ મૂકેલી, એ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તમારે એક એક ચોપાઈની અંદર ગુહ્ય વસ્તુ મૂકી. જ્યાં સુધી એ સમજમાં નહીં આવે ત્યાં સુધી આ ચૈતન્ય જ્ઞાનને સમજી શકવામાં કરોડો કલ્પ વીતી જવાના. દયાળુ પરમ ગુરુ તમને કેવી સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરાવી રહ્યા. હા, જેહી સકલ ઉપમા વિન કે પદા કદમો કદમ સદાઈ નિજ ગરથ કો નિપજ કો નિરમિતા આવે ન જાય કદાઈ. જેહી અકળ ઉપમા વિત કે પદ. જે પદની જે મેં વાત કરી એને ઉપમા પણ આપી શકાય એવું નથી. કઈ ઉપમા આપવી? કદમો કદમ સદાય. દરેક જગ્યાએ એનું ભાન થાય, એ તમને સમજ પડે એવું એની સત્તા વ્યાપક રહેલી, એની ગતિ સર્વ જગ્યાએ વ્યાપક રહેલી. તમે જેમાં જોશો એમાં એનું જ્ઞાન તમને દેખાશે. તમે એનું જ્ઞાન રૂપી પ્રકાશ તમે એમાં સમજી શકશો. કદમો કદમ સદાય. કદમે કદમે તમે એમનો ન્યાય રહેલો. નિજ ઘર થકી નિબજ નિર્મિત. નિજ ઘરમાં રહી અને આ બધું ઉત્પન્ન કરે. પોતાના નિજ ઘરમાં. એમનું નિજ ઘર કયું છે? પોતે પોતાનું સ્વરૂપ
અને જ્યાં તત્વાતીત બ્રહ્મ અને શૂન્યથી પર પદ જે રહેલું છે એ સ્ટેજ ઉપર રહી અને આ જગતનો સર્જનહાર માલિક આ જગતની રચના કરે છે. આવે ને જાય કદાચ એ આવતો જતો નથી. એ કોઈ દિવસ આવતો નથી અને જતો પણ નથી. એ આવતો જતો નથી એટલે કોઈ સ્વરૂપ ઘાટ ધારણ કરીને આ જગતમાં એ આવતા નથી. કોઈ પણ ઘાટ એમને લેવાની જરૂર નથી. એ વસ્તુ ઘાટ રહિત જે મુદ્દો છે એ ઘાટ રહિત રહેલા મુદ્દામાં આ અપાર શક્તિ રહેલી છે. જગતની રચના કરવાની શક્તિ એ ઘાટ રહિત મુદ્દો રહેલો છે એમાં રહે. અને એ વસ્તુ આવવા અને જવા વાળી નથી. પોતાના ધામમાં રહી અને આ જગતની રચના કરે. નિજ ઘર થકી નિજ કુળ નિર્મિત આવે ને જાય કદાય. એ આવવા જવા વાળું પદ પણ નથી અને એ સર્જનહાર માલિક પણ આવવા જવા વાળા નથી. હા, जिनको आवन जान काज गुना सुरते सकल सरावे आद्यांत मध्य आप उपजावना जिनते कहा रहावे. जिनको आवन जान का कुल सुरते सकल रहावे આજ અંત મત આપ ઉપજાવન જીનતે કહારા. પોતે ઉપજાવ પોતે વધુ જ રહે. કોઈ પ્રજાપતિ માટલા બનાવે તો માટલામાંથી પ્રજાપતિ જળ ખરો અને માટલામાં રહે ખરો. એ કંદોઈ અનેક પ્રકારની મીઠાઈ બનાવે તો મીઠાઈમાં કંદોઈ ના. આ દાખલો તો જગ જાહેર છે અને બધા મત પણ તો કહેતા હોય તો એમાં માનસ તો એમાં એ માનસ. ઘણા કે ભાઈ તારા અંતરમાં પરમાત્મા તો રહેલો જ છે ને, તો ખોટું પણ પરમાત્મા કરાવે છે. જૂઠ, પ્રપંચ, ચોરી, હેરી, ઝઘડા, લતા, પડાઈ લેવું, મારું તારું આ બધું. પણ ખરેખર પરમાત્મા કોને કહેવાય? ખરેખર હું તમને એની એક વ્યાખ્યા જુદી મારી રીતે કરું. પરમાત્મા એટલે પરમ આત્મા. અત્યારે હાલ આપણે જે આ ઘાટમાં રહી અને જીવદશા ભોગવી રહ્યા છીએ અને એ જીવદશાની અંદર પાર વગરના સાચા ખોટા કર્મો કરીએ છીએ. અનિતિ ભર્યા, પુણ્યદાન જેવા સારા નર્સ દરેક કાર્ય આપણે કરીએ. ત્રણ ગુણોથી ઇન્દ્રિયો જે લુપ્ત થયેલી છે એ ગુણોથી લુપ્ત થયેલા અંતઃકરણ અને ઇન્દ્રિયો દ્વારા આ બધું કાર્ય કરીએ. પણ એ કાર્યની અંદર કોઈ સ્વતંત્ર ક્રિયા કરી શકે એવું ખરું? કોઈ સ્વતંત્ર ક્રિયા કરતું એનો ક્રિયા કરાવનાર પણ એમાં એટલો બધો રચી પચી ગયો છે કે એમાંથી એને બીજો આનંદ લેવાનું મન થતું. પણ જગતના જે મહાપુરુષો થઈ ગયા એમને જે જુદા જુદા મતપંથો દ્વારા જે સમજ મેળવી અને એ જ્ઞાન દ્વારા આ જીવાત્માઓને સારે માર્ગે વાળવા માટેનો પ્રયત્ન અને એ સમજાવતા તત્વાતીત જે મુદ્દા છે જે આધ્યાત્મિક લાગનો મહાપુરુષો થઈ ગયા અને જે વેદોક્ત થિયરી પ્રમાણે જે નિર્ગુણ મતની વાત છે કે એમણે આ બધું છોડી અને એ જ્ઞાન જે સમજાયું અને એ સમજ ઉપર જે જીવો સ્થિર થયા એ આ જીવ ગતિમાં મટી અને પરમ આત્મા રૂપ બન્યા, શુદ્ધ બન્યા. એટલે પરમાત્મા સ્વરૂપ એને કહેવાય. શુદ્ધ સ્વરૂપ બન્યું. જે જીવ દશામાંથી છૂટી
અને આ પરમાત્મા રૂપી સ્વરૂપે રહે, પરમાત્મા સ્વરૂપે ક્રિયા રહે કરી પરમાત્મા. પણ જગતનો જે સર્જનહાર છે એ તો કરતા માલિક છે, એને જગતનું સર્જન કરેલું છે. એટલે એના પરમાત્મા માનવા કે જગતમાં થઈ ગયા એના પરમાત્મા માનવા. એટલે જગતના જીવોને જે પરમાત્મા સ્વરૂપે જે માનંદી છે એ આવા શુદ્ધ વિચારો વાળા જે મહાપુરુષો થઈ ગયા એના પરમાત્મા માની બેઠા. અથવા તો આ તત્વો જે પદમાં સમાય છે એના પરમાત્મા માની બેઠેલા. પણ દયાળુ પરમાત્મા કોને કહે છે? કે જેણે જગત બનાવ્યું છે એ પરમાત્મા, એ સર્જનહાર. એટલે એની ઓળખ માટે દયાળુ આવ્યા છે. અને એની ઓળખ કરતા કહે છે કે આ પદ દરેક જગ્યાએ રહેલું છે અને એ આવવા જાય એવું નથી. અને જેનું આવવા જવાનું હોય તો એના તમે કઈ રીતે અક્કલ તમે કહી શકો? એટલે એના આપણે કહી શકતા નથી. હા, ઉપાવન કે અણુની આદ્ય અજા રજત જ સકલ સમેતુ और नहीं करता कारवता पुनि नहीं सकल सवेतु. એટલે આ જ અંત મધ્યની અંદર જે જગત ઉપજાયું એ જગતની અંદર કરતા માલિક કોઈ હોતા નથી. ઉપાવન કે અણુની આદત રજત સકલ સમેતું, જે ઉપજાવવામાં આવ્યું, જે જગતની જે ઉત્પત્તિ થઈ છે એને અણુથી માંડીને રજ તજ સુધીનું જે જ્ઞાન છે એ બ્રહ્માએ કથ્યું. અથવા તો જેટલું ઉત્પન્ન થયું બધું નિરંજન નિરાકાર સુધી બધું જ ઉત્પન્ન થયેલું. એ અંત અને મધ્યમાં એ મુદ્દો આવી જાય, એમાંથી કોઈ બહાર છે નહીં. એટલે જ આગળ ઉપાવન કે અણુને આજ રજ તજ સકલ સમેતું, બધું જ અણુથી રેણુથી માંડી અને બ્રહ્મા સુધીનું બધું જ સર્જનહાર માલિકે ઉત્પન્ન કરેલું. અને એ બધાની ખોજ બ્રહ્માએ કરેલી. ઓર નહીં કરતા કરાવતા, આનો કરતા કરાવનાર બીજો કોઈ છે નહીં. પૂરી નહીં સકલ સવેતું, આ જે રચનાની અંદર રચના ગાવામાં આવી છે એ રચનાની અંદર આ જગતનો બનાવનાર કોઈ છે જ નહીં. એ બધા જ બનાયેલા છે, જગતમાં બધા ઉત્પન્ન થયેલા. હા, વેતપણો વિતપન કી માલમાં જहाँ लग जुग जंतन की तहाँ लग तिन की लेत निहालना जिनु पालन पोखण की. વેતપણો વિતપન કી માલમ. વિતમાં વિત, વિત એટલે સાર. આ બધાનો સાર ખોદતા ખોદતા આ જગતના મહાપુરુષો વેતા પુરુષો છે. અને એ વેતા પુરુષોએ જહાં લગ જુગ જન્મ એમનામાં જાણવામાં આવ્યું ત્યાં સુધી એમણે જાણ્યું. પણ દયાળ કહે છે કે જહાં લગ જુગ જનન કી તહાં લગ તિનકી લેત નિહાલન જીનું પાલન પોખન. બે મુદ્દા છે. જગતની ઉત્પત્તિ થઈ એનું પેલા લોકોએ જ્ઞાન કર્યું અને સર્જનહાર માલિક જેટલું જગત ઉત્પન્ન કરાયું છે એનું જ્ઞાન તો છે પણ એનું પાલન પોષણ પણ એ જ કરી રહ્યા છે. જગતના જીવાત્માઓ જે ગાયું છે, જે પદના વર્ણન કર્યા છે એ જગતનું પાલન પોષણ કરતું નથી. પણ જેણે જગતની રચના કરી એવા જે સર્જનહાર છે એની દ્રષ્ટિમાં જગત છે અને એ જ પોતે આ જગતનું પાલન પોષણ કરી રહ્યા હતા. क्या विध को से नहीं न बनित हिता गुण अवतार समेत
યાવિદ કૌશે નહીં બને તે હિત ગુણ અવતાર સમેત ગુણોના અવતારથી માંડી નિરંજન પુરુષ સુધી આ તમે જે જગત જોઈ રહ્યા છો એમાંનું કશું એમનાથી બની શકે એવું નથી. હવે અઘરી લાગે કોણ જે મતપંથોવાળા હોય જેની માનંદી હોય એને લાગે કાંઈક આવું સાંભળ્યું ના હોય પહેલાંથી મગજમાં કોઈ કે આ બનાવનાર તો બ્રહ્માજીએ જગત બનાવ્યું છે, કોઈ જુદી જુદી રીતે એની ચર્ચા કરતા હોય અને આવી વાત કરો એટલે એને દુઃખ થાય. એટલે દયાળુ કહે છે કે તમે પ્રત્યક્ષ નિહાળી તમે જુઓ કે એ બધા પુરુષોના વર્ણન તમે જેને જેને જેના નામ આપવામાં આવે એના જીવન ચરિત્ર જુઓ કે એ ઉત્પન્ન થયેલા છે કે એમણે ઉત્પન્ન કરેલું છે એ તમને તમારી બુદ્ધિ દ્વારા જો નિર્ણય કરો તો તમને એની સમજ પડશે. એટલે કહે દયાળુ કહે કે તહાલગ તિનકી લેત નિહાલન જીનકુ પાલન પોખન કી યાવિદ છે કોહુ નહીં બને થી ગુણ અવતાર સમેત. એટલે ગુણના અવતારોથી લઈ અને કોઈનાથી આ જગતમાં કશું બની શકે એવું નથી. વેર વર્ગ જીનકે જુગ જાહે કરી તવે હેત કહે. હું તમને હવે એક વાત બતાવું કે તમે વ્યક્તિ પસારી જુઓ કે જેના વર્ણન થયા છે એ બધામાં એમનામાં વેર ઝેર હતું કે નહીં. જેટલાના ગુણગાન ગાવામાં આવે એ બધામાં એકબીજા પ્રત્યે ઈર્ષ્યા અને વેરભાવ રહેલો હતો. એમના કર્મ જુઓ કે ભાઈ એમણે કોઈને ને કોઈને મારેલા છે, કોઈને ને કોઈને સારું કામ કરેલું છે. તો મારું અને સારું કામ કરવું, વેર વિગ્રહ રાખવો એ ક્યાં ઘટિત થાય? ઉત્પન્ન થયેલું હોય એમાં ઘટિત થાય. ઉત્પન્ન થયેલું હોય એમાં ઘટિત થાય. જે ઉત્પન્ન કરનાર હોય એમાં જો એને ઘટિત કરવા જાઓ તો એનામાં રાગ દ્વેષ લાગુ પડે, એનામાં મારા તારાનો ભેદ લાગુ પડે. એને કહીવલ કહી ના શકાય. કહી શકાય? એનો વર રહી કહી ના શકાય. તો દયાળુ કહે છે કે તમે દ્રષ્ટિ પસારી જુઓ કે આ બધા એકબીજાને મારેલા છે, કોઈ મારવા આવ્યું તો નાખેલા છે. હવે દરેક ધર્મ આપણા આખા જે હિન્દુ ધર્મ પુસ્તકો છે અથવા તો બીજા ધર્મ પુસ્તકોમાં જુઓ, મોહમ્મદ પેગમ્બરનું જુઓ કે કોકને મારી નાખાય એવી શક્તિવાળા હતા તે એ ટોળ જઈને પેલા મારતું અને એનાથી તાકાત વાળું હોય એટલે એને પગે લાગતું કે તારું વાત તારા પાર, મારી વાત મારા પાર. હું સમજો એટલે આવું તો દરેકમાં રહેલું છે. તો આવું હોય ને સર્જનહાર કહેવાય. બોલા ગમ છે કે નહીં? કે સર્જનહાર માલિક કેવો હોય? તમારા 5 દીકરા આ દાખલા કે તમે સર્જન કર્યું, તમે ઘર બનાવ્યું, તમારા 4-5 દીકરા થયા, દીકરીઓ થઈને બધું થયું. તો ગમે એવું હોય તો તમારું તો હેત બધા ઉપર હરખું જ હોય છે ને. તમે ભાગ પાડી તો બધાને આપી દીધું, પછી એને જેને જે રીતે જીવવું હોય જીવન. એમ સર્જનહાર માલિકે આ બધું તમને આપી મોકલી દીધા, તમારે જીવવું એમ જીવો. એ કોઈને સુખ દુઃખ આપતો નથી. અને આપણામાં એક વાક્યા કોક દુઃખી થતો હોય એટલે આપણે શું કહીએ? હા એનો કર્મ ન લે. આખી જિંદગી કેટલું કહ્યું અને પોતાના ઉપર દુખાવે ને એટલે હું કે ખબર ભગવાન મારી કસોટી લે. એટલે બોલો બીજાના ઉપર કે એનો કર્મ ના છે, પોતાના ઉપર કે મારી કસોટી ભગવાન લે. એવી વિચિત્ર વાતો થાય. આપણે ના કહે મારું કર્મ ભોગવું છે એમ કોઈ ના કહે. ભાઈ તો ભગવાન મારી કસોટી લે, તો ભગવાનનો બધું મારી કસોટી લે. એટલે દયાળુ કહે છે કે આ જગતની અંદર આ પુરુષ આવતા નથી અને જતા નથી. અને એવા જે સર્જનહાર જે છે ગુણાતીત સમ દ્રષ્ટ સર્વ પર સોની જે સર્જનહારા ગુણોથી ચિત્ત છે. એટલે એમનામાં કોઈ પણ પ્રકારનો ગુણ વાપરી શકતો ગુણ, રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ, કોઈ પણ પ્રકારનો ગુણ એમનામાં વ્યાપતો નથી. એવા જે સર્જનહાર છે એમની દ્રષ્ટિ સમાન છે બધા ઉપર.
ये हिंदू मुसलमान ख्रिस्ती पारसी यही जैन बौद्ध हरिजन पंडित दरबार पटेल कोई પણ કોમ હોય એના ત્યાં કશું જ છે નહીં, બધું જ આપણે ઊભું કર્યું છે અને આપણે ઊભું કર્યું છે એમાં ને એમાં લડીએ છીએ ને એમાં ને એમાં દુઃખી થઈએ છીએ. સર્જનહાર માલિક તરફથી કશું જ આમાં આપેલું નથી. એટલે દયાળુ કહે છે કે એની દ્રષ્ટિ બધા ઉપર સરખી છે. નિજ કરતા આ બિન સમદષ્ટ સર્વ પર હા સોની સર્જન કરી તે સહેજ હું હેત સહિત આ તમને બધું સમજાવ. હા બોલો. એ સબ ગુણ અવગુણ કે ધરતા જબ તે ગુણ અવતારા ગુણાતીત સમદ્રષ્ટ સર્વ પર સો નિજ સર્જનહારા. ये सब गुण गुण के अवतरता जब ते गुण अवतार જેટલા આપણે અવતાર તરીકે ભગવાનને માનીએ છીએ એ બધા ગુણોના જ અવતારો. એ બધા શેના અવતારો છે? એ બધા ગુણોના જ અવતારો. અને એ બધાની અંદર થોડા થોડા અવગુણ રહેલા છે. એ ગણ સબ ગુણ અવગુણ કે ધરતા. એમનામાં સારા ગુણ છે અને ખોટા ગુણ. એ રાક્ષસના આશીર્વાદ આવ્યા હોય તો બધી સંપત્તિ આપીએ દે ભાવે કરી દેતા. હે આ ગુણ કહેવાય કે અવગુણ કહેવાય? તું ભાઈ મારી ભક્તિ કરી છે પણ તું આનો ઉપયોગ શું કરીશ? એટલે દયાળુ કહે છે કે જેને તમે ઈષ્ટ તરીકે માનો તેની અંદર તમે તપાસ કરો તો આ ત્રણેય ગુણોનું વર્તન થતું હોય. એટલે એ ગુણોની અંદર એમાં એ રહેલા ગુણાતીત સમદષ્ટ સર્વ પર સો નિજ સર્જન હારા. આ તો કેવા ગુણાતીત પર રહેલા છે અને બધાના ઉપર સરખી દ્રષ્ટિ રહેલા. બોલો છો. તે સર્જનહાર કી સમતા देखो नुरत निहारी बिना अवतार कहर को किन से किए न निज किरतारी. यही સર્જનહાર की समता આવા જે સર્જનહાર માલિક રહે છે એની જે સમાનતા એની જે સમતા દેખી નુરત નિહાર. શું કીધું? દેખી નુરત. કેમ સુરતાનો શબ્દ ના વાપરે? દેખી નુરત નિહાર. મૂર્તા અકળ વસ્તુને પણ નિરખવાનું કામ કરે. એટલે તમારી મૂર્તાથી આમ આ શબ્દોને સમજી અને સમજવાનો પ્રયત્ન કરજો. સુરતા તો ગમે ત્યાં જશે, સુરતા ત્યાં જવાનું કામ કરે છે અને નૂરતા નિરખવાનું કામ કરે. નૂરતા શું કામ કરે છે? નિરખવાનું કામ. એટલે કહે છે કે તૈયાર કહે છે કે નૂરતાથી નિહાળ. સર્જનહારની જે ક્ષમતા છે, સર્જનહારની જે શક્તિ છે, સર્જનહારની જે ગમ છે, તું નિરતાથી નિહાળ. બિન અવતાર કહેર કહું કિન છે. એ અને અવતાર ધારણ કર્યો નથી તો કોના ઉપર રીજ રાખે કે કોના ઉપર અરગમો કરે? ઘાટ તો લીધો નથી. ઘાટ હોય તો ગમો અણગમો હોય. અણગમો ને ગમો ક્યાં છે? ઘાટમાં. ઘાટ ના હોય તો ગમો અણગમો આવે. ઘાટ હોય તો તત્વો હોય અને તત્વો હોય તો તત્વોના ક્રિયા હોય અંદર. અને તત્વોની ક્રિયા કઈ હોય? એ તત્વોનો જે સ્વભાવ હોય એ હોય. એટલે જો ઘાટની અંદર કોઈ આવે અને ઘાટના તત્વો સાથે જો સંબંધ કરે તો આ વેરઝેર બધું ઊભું થાય. અને આની સાથે જો સંબંધ ના કર્યો હોય તો એનામાં વેરઝેર ઊભું ના થાય. તો આ બધા શું કહેતા કે ભાઈ આનાથી તમે મુક્ત થાવ તો તમે પાછા એવા થાવ ને. અને એવા જો થાવ તો તમે પેલું પદ નિરખી શકો. એટલે દયાળુ કહે છે કે બિન અવતાર કહેર કહું કેમ છે કિએ ન નિજ કીર્તારા. આ સર્જનહાર માલિકે
કોઈ ઘાટ ધારણ કર્યો નથી, એટલે કોઈના ઉપર વેર ઝેર લાવવાનું કે કેર કરવાનું આવતું નથી. હા, જીવ સકલ આપને કરતવ ગો ભૂગત કહે નર લોહી નિજ કરતા તો સહાય કરન કે હેત કહેત ન કોઈ. જીવ સકલ अपने કરતા બહુ ભુગત હે નર લોહી. આ ભવની અંદર આ જીવાત્મા જે આવ્યો અને એ ઘાટમાં રહીને જે ઘાટનો વહીવટ કરે છે અને એના હિસાબે જે કંઈ સારા ખોટા જે કર્મ કરે છે એ કર્મનો બદલો એ પોતે ભોગવે. સુખ અને દુઃખ એ પોતાના કરેલા કર્મોનું જ કારણ છે. ભોગત નરે નર લોહી, પોતાના કર્મ જ ભોગવે છે. નિજ કરતા તો સહાય કરન કે હેત કહેત ન કોઈ. નિજ કરતા તો આનાથી જુદા છે. એ કોઈના ઉપર હેત કહેત રાખતા નથી. એ તો આનાથી ન્યારા છે. એ તો સહાય કરવા માટે તૈયાર છે. જો તમે આ બધું છોડી અને એના ધામમાં જવા પ્રયત્ન જો કરો તો એ તમને સહાય કરવા માટે તૈયાર જ છે. તમને રીજ આપવા માટે. શેનાથી સહાય કરે? એની રીજ તમારા ઉપર છે. રીજ ઉતરે તો શું થાય? કઈ હાથો કોઈ વસ્તુ ના આપે, પણ આ ચૈતન્ય અંશ એનો સજાતીનો. ચૈતન્ય અંશ કોણ છે? એ કર્તા માલિકની સજાતીનો અને એનો ઉત્પન્ન કરેલો છે. એટલે એની રીજ કઈ રીતે મળે? એનો સજાતી છે. એટલે કર્તાની રીજ સ્વયં આ અંશને મળે એટલે ન સમજવાનું પણ સમજી શકે. ક્યારે તમે એ સમજવા માટે પ્રયત્ન કરો તો હા પજે તેહુન કો ભય નહીં વ્યાપત જોખમ જન્મ મરણ કે પજે નહીં તદપી નિર્વાહન સામ્રથ સહેજ કરન કે. ભજે તેહુલ કો ભય નહીં વ્યાપક જોખમ જન્મ મરણ. હવે જે આના જે ભજે એમને જે ગમ આપી એને સમજ આપી અને એ જ્ઞાન પૂરેપૂરું તમારામાં જો ઉતર્યું હોય અને એ પ્રમાણે જો તમે માલિકને ભજતા હોય તો પછી તમને કોઈ પણ પ્રકારનો ભય વ્યાપી શકે નહીં. અને મોટા મોટો ભય કયો છે? જોખમ જન્મ મરણ. હવે ખોટો ભય છે. આ ભય કેવો છે? ખોટો. પણ કેમ ખરો લાગે છે? જન્મવું ને મરણવું માની લીધું છે. એટલે જન્મવું ને મરવું આપણે માની લીધું. આમ તો જગ જાહેર બધા મતપંથો કહે છે કે જન્મતો નહીં મરતો નહીં, તો પછી બીક શાનું? બીક તો હોય જ નહીં. બધા નિર્ભય થઈ જવા જોઈએ ને. બધા નિર્ભય થઈ જવા જોઈએ. પણ કોઈ નિર્ભય નહીં. કથા કરનારાય નિર્ભય નહીં, ધર્મ પણ સ્થાપનારાય નિર્ભય નહીં, એટલે સાંભળવાય છે. કેમ કે જન્મ્યો ત્યાંથી મગજમાં ઘૂસી ગયું છે કે મરવાનું છે, મરવાનું છે, જન્મવાનું છે, મગજમાં ઘૂસી. હવે એના કોણ બહાર કાઢે? એ જો સમજ હોય ગુરુની અને એ સમજથી જો તમે નીકળી જાઓ તો તમે નિર્ભય થઈ જાઓ. ભાઈ હું મરતો નહીં, જન્મતો. ઘણી વખત હું કહું મોટું સ્ટેજ હોય અમારા ત્યાં સંપ્રદાયમાં બધા જતા હોય છે, બોલાવે છે, જવું 50 દેખાવા ઉપર જન્મવું નહીં મરવું નહીં બધી. અને ઉપરથી ક્યાંક હાફ પડો તો એ કઈ ઉભો રહે, બધા દોડે ને રાગ. કેમ? વાતો છેલી છે તો એને ઊભું રહેવું, સમજવું. અને ખરેખર તમે ના જાણો કઈ ના થાય. પણ ભય એટલે એમ કહે છે કે ખરેખર આ જ્ઞાનને જો તમે સમજશો અને મને ભજશો તો તમે ભયમુક્ત બનાવો. અને જો ભયમુક્ત થવું હોય
તો આ જ્ઞાનને તમારે સમજવું પડશે, સમજવું પડશે, સમજવું. ભજે નહીં તદપી નિર્વાહન સમૃત સહેજ કરણ. હવે જે ભજતો નથી, જે ભજતો નથી છતાં એનું ભરણ પોષણ તો સર્જનહાર જ કરે છે પાછા. તો એમાં ભજવામાં નહીં ભજવામાં ફેર શું? જો તમે ભજશો તો જ્ઞાન થકી સમજશો કે જન્મ મરણ અહીંના દુઃખમાંથી તમે નીકળી શકશો, તમારા સ્વરૂપને સમજી અને કર્તાની એકતા કરી શકશો. અને એ નહીં કરો તો પેલો આપી તો રહ્યો છે, પણ કેવી રીતે ખાશો? મહેનત કર્યા કે નહીં મળે. સવારે કેટલું 5-7 કિલો અનાજ નાખીએ છે, ઉડીને જતો ને પાછો આવીને દે, પાછો જતો ને પાછો. એ શું કરે છે આપણને ખબર નહીં. કંઈ ખાઈ ગયેલું ખાલી કરે આવા જાય છે કે પેટમાં ભરે છે કે એમનો બચ્ચોને ખવડાવે. પણ તમે જોજો એ ખાતો હોય ને એ ખાઈને પછી ઉડી ફરો તેને ઉડી જાય અને 5 મિનિટ પછી પાછો આવીને જાય. એટલે દરેકને મહેનત તો કરવી જ પડશે. મહેનત કર્યા વગર કશું મળે એવું નહીં. એટલે દયાળ કહે છે નિર્વહન, તમને જે મફતમાં મફત જે મળ્યું છે ને, આ શ્વાસોશ્વાસની ક્રિયા મફત મળી, એના માટે તમારે કંઈ નહીં કરવું પડે. અને એ ચાલે છે ત્યાં સુધી સુખ અને દુઃખ ભોગવ્યા કરો. એ દયાળુએ કહે છે કે હું વગર મહેતને તને આપું જ છું. આ જાક્ષનાથી જીવે છે, શ્વાસોશ્વાસથી. તો એ દયાળુ હેત પૂરો તમને આપ જ છે. જે ઘાટ ઘડ્યા એ બધાને એ વગર મહેનત આપ. એ લેવો પડતો નથી, એને ભેગો કરવો પડતો હોય. હા, કાલે વરસાદ આવશે, ઉલટ થશે તો ભેગો કરી રાખો, 2 પીપળો ભરાય, એવું વસ્તુ છે નહીં. હે, તો દયાળુ કહે છે કે એ જીવન તો તમને આપી જ રાખે. પણ જે સુખ દુઃખ છે તમારું ઊભું કરેલું છે, તમારા જરૂરી જે જીવવા માટે છે એ તો હું આપું જ છું. ભજે છે એને આપું છું, નથી ભજતો એને આપું છું. પણ સુખ અને દુઃખ જે છે એ તમારું ઊભું કરેલું છે. સમર્થ સહેજ કરણ કે આ સમર્થ સર્જનહાર છે એ સહેજા સહેજ તમારું જીવન તો આપી રહ્યા છે. પણ જે સુખ અને દુઃખ તમે ઊભું કરેલું છે એ તમારા ભોગવવાનું. હા, વધ ઘટકમતી જનિત જગત में तेहि तिनके अनुकर में परम विशेष विशेष विनायिता कहो सामान्य सबर में. वदघट कमति जनित जगत में तेहि तिनके अनुकर. આ વધઘટ જે દેખાય જગતની અંદર, આપણે આ જગત જોઈએ, આપણે મનુષ્ય ઘાટ ઉપર જોઈએ તો કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈને કંઈ રોગ થયો હોય, કોઈની આંખો ફૂટી ગયો હોય, કોઈ જન્મથી બહેરો હોય, કોઈને કંઈનું કંઈ વધઘટ તમને દેખાય. તો આ વધઘટ શેની છે? તો દયાળુ શું કહે છે કે હિતિન કે અનુકર્મ, તેમના કર્મોથી છે આ બધું. આ વધઘટ તમને જે જગતમાં દેખાય છે એ બધા તમારા કર્મોનું પરિણામ છે. તમે સારા કર્મ કરીને આવ્યા છો તો સુખ ભોગવતા હશો, ખોટા કર્મ કરીને આવ્યા છો તો ખોટું ભોગવશો. અને આયા પછી ખોટું કરશો તોય ભોગવવાનું, સારું કરશો તો સાચું. એટલે દયાળુ કહે છે કે તમે તમારું સુખ અને દુઃખ તમારા કર્મોથી ઊભું કરેલું છે. પરમ વિશેષ વિશેષ વિનાયિત કે સામાન સરભર મેં. પણ આ વધઘટ વધારે ક્યાં દેખાય છે? સામાન્ય અંશો. વિશેષ અને પરમ વિશેષમાં આ વધઘટ બહુ દેખાતી નથી. હા, ऊंच नीच करमे वध घटितवा हवितांश सामान्य में परम विशेष विशेषण में को करित वधे नहीं जिन में. ઊંચ નીચ કર્મે વધઘટ થયો, હવે તો અંશ સમાન. આ બધું
ક્યાં સંભવે છે? સામાન્ય અંશો. આ 84 લાખ યુનિટ ક્યાંમાં છે? સામાન્ય અંશોમાં. હવે દયાળુ શું કહે છે એમાં કે ઉચ્ચ નીચ કર્મે. ઊંચી તે નીચ કોને કહેવાય? એ જ્ઞાતિવાદમાં ઊંચ નીચની વાત નથી, પણ 84 લાખ પ્રકારની યોનિમાં ઊંચ નીચની વાત છે. તો ઊંચામાં ઊંચી કઈ યોની? તો મનુષ્ય યોની. તો આ કૂતરા, બિલાડા, કાનખજૂરા, મચ્છર, અળસિયો, જુદી જુદી પ્રકારના પતંગિયા, જુદી જુદી પ્રકારના પક્ષીઓ, ગાય, ભેંસ, હરણ, મગર, સાપ, અનેક પ્રકારની જે આ ઊંચ નીચનું જે તમારા જે જવું હોય અને એમાં જે ઘાટની અંદર ઊંચ નીચ પણ જે દેખાય છે એ તમારા કર્મે તમને મળેલું. શું દયાળુ કહે છે કે એ સામાન્ય અંશોમાં દેખાય. ક્યાં દેખાય છે? એ સામાન્ય અંશોમાં દેખાય. પરમ વિશેષ વિશેષણ મેં કહું કરી તો વધે નહીં તેમને. પણ વિશેષ અંશોમાં અને પરમ વિશેષ અંશમાં આવું કંઈ છે કેમ? અમે પ્રશ્ન થવો જોઈએ ને. તો ભાઈ વિશેષ અંશોના જે બનાયા છે એ જ પ્રમાણે એમને એક કલ્પભર મુદતે કરી જ રાખવાનું. એમાં ઉછરી થોડું આવવાનું. સૂર્ય તો એ રહે ત્યાં સુધી એને ગરમી આપવાની છે, પ્રકાશ આપવાનો. ચંદ્ર તો રહે ત્યાં સુધી આ રહેવાનું. બ્રહ્માજી તો આ રહે ત્યાં સુધી આ રજોગુણ રહેવાનું. વિષ્ણુ તો આ સૃષ્ટિ રહે ત્યાં સુધી સત્વગુણ રહેવાનું. તમોગુણ તો આ જગત રહે ત્યાં સુધી રહેવાનું. અવ્યાકૃતા એટલે આ બધા જ વિશેષ કોટીના જે દેવો છે એ જગત રહ્યા ત્યાં સુધી એક કર્મ એમને કર્યા જ કરવાના. એમાં ક્યાંય તમને વધઘટ જોવા મળશે નહીં. તો વધઘટ ક્યાં જોવા મળે છે? સામાન્ય. તો કોઈને એમ થાય તો ભાઈ અમને આ સામાન્ય કેમ બનાયા? તો સામાન્યમાંથી જ તમે કૈવલ ધામમાં જઈ શકશો. પેલામાંથી કૈવલ ધામમાં નહીં જવા. એ તો જગત રહ્યા રહે ત્યાં સુધી એક કર્મ તમારે કર્યા કરવાનું. અને અહીંયા અડધા કલ્પે સ્વરૂપે થઈને માલિક પાસે જવું હોય તો તમે જઈ શકશો. પેલા નહીં જઈ શકવાના. એ તો કલ્પભર મુદતનું બનાવે ત્યાં સુધી એમને રહેવાનું. હા, એ તો અંશ અનાદ્ય અગમ કે નિજ પતિ કિए निराले तिन में विशेष परम करतारन पवबर ज्ञान विशाले. એ તો અંશ અનાદ અગમ કે નિજપતિ પરમ કિए પરમ વિશેષણ તો બધાની પહેલા બનાવેલા એટલે નિરાલા. એટલે એ નિરાલા. હવે એના જો વહીવટ કરતા હોય તો એને લાગુ ફરક ના પડે, પણ એને નિરાલા બનાવે, એને જુદા બનાવે. એમના આવવાનું કશું લાગતું નથી. પછી કહે છે ધીમે વિશેષ પરમ કરનાર ભવભર જ્ઞાન વિશાલે. એમાં જે વિશેષ છે એ પણ એ રીતે એના રહેવાનું. પણ જે સામાન્ય છે એમને જ કે છે એટલે કે તેને વિશેષ પરમ કરનાર ભવભર જ્ઞાન વિશાલે. એટલે આ પરમ વિશેષ અંશ છે એમને અગાઉથી બનાયા છે એટલે આ જગતને જ્ઞાન આપવા માટે જગતમાં આવી અને આ તમને છોડાવવાનું જ્ઞાન કથા છે. જો એ ભરાયા હોય તો કોણ છોડાવે? કોઈ છોડાઈ શકાય નહીં. એટલે પરમ વિશેષ સંસ્થા તો આ રીતે બનાવેલા છે નિરાલા. એ આમાં ક્યાંય આવતા જતા નથી. હા, विशेष तो गुण के अवतारन कारज कर्म करन के अंश उबारन करितन को के उपले मारी मरन के. ભેદ પાડા. 3 પ્રકારના થોડા ભેદ પાડે કે ભાઈ પરમ વિશેષણ તો એના સૌથી પહેલા બનાવે અને નિરાલા. એટલે એમના કશું લાગતું નથી. તો કે વિશેષ અંશ ગુણ કે અવતારા.
વિશેષ અવતારો જે છે એ તો ગુણના અવતારો છે. હવે જેટલું ઉત્પન્ન થયું છે એ બધામાં ગુણોનું પરિવર્તન થયા કરે. ગુણોનું એટલે તત્વોના ગુણોનું પરિવર્તન થયા કરે. એટલે કહે છે કે એ તો ગુણ કે અવતાર કારણ કર્મ કરણ કે. અને એ કોઈનું કાર્ય કરતા હોય. જે અવતારી જે ગુણોના અવતારો છે એ કોઈનું કાર્ય કરતા હોય અને કાર્ય કરવા માટે મૂકેલા છે. અંત ઉબારને કરી તને કહું કે ઉપલે મારી મરણ તે. એમના કોઈ ભક્તો હોય અને એમનું કોઈ ભજન કરતા હોય તો અહીંયા આવીને એમનું કામ કરી કોઈને મારી મરવાનું કામ કરી પાછા જતા રહેતા હોય. એટલે એ કહેવાનો મતલબ ભેદ બતાવે. શાના ભેદ બતાવે? અંશો. તો જે વિશેષ અંશો છે એને જે જગ્યાએ જે કાર્યમાં મૂક્યા એટલું જ કાર્ય થાય, એનાથી વધારાનું કાર્ય થાય નહીં. સામાન્ય બધું કરે, પેલા એમનું જે કરવાનું હોય એ જ કાર્ય કરે. એટલે દયાળુ પરમ ગુરુએ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સામાન્ય અંશોમાં, વિશેષ અંશોમાં અને પરમ વિશેષ અંશમાં શું ડિફરન્સ? તમે અત્યારે હાલ બચી શકો છો. પેલા એમનું કર્મ જ કરે છે, બીજું કંઈ કરતા નથી. હા, એહી નવેદ કીન અંશન કે ન્યારે ન્યાર નિરૂપા જેહી જીન કી જમ જાન જનાઈત પરમ સહિત અનુપા. એવી નવેર કિન અંશન કે ન્યારે ન્યારે નિરૂપા. આવી રીતે હું આ અંશોનું કેવી પ્રકારના છે એવું તમને જુદી જુદી જે નિરૂપણ કરી અને આ ત્રણ પ્રકારના અંશોને તમને મેં વાત કરી અને નિરૂપણ કર્યું. જેહી જિંદગી જેમ જાત જણાય, જેવું જેવું કાર્ય છે એવું મેં તેને જણાવ્યું. પરમ સહિત અનુપા, પરમ વિશેષ સહિત. પરમ વિશેષ અંશનું શું જ્ઞાન છે, એમનું શું કાર્ય છે કે અડધા કલ્પી આવી અને કર્તા માલિકનું જ્ઞાન આપીને પાછા પોતાના ધામમાં જતા. વિશેષ અંશોનું શું કામ છે? એ એમના ધામમાં મોજ કરે છે અને એમના કોઈ રટન કરતું હોય, એમનું કોઈ ભજન કરતું હોય, એને કંઈ આ જગત ઉપર કંઈક કાર્ય કરવાનું હોય તો એવા અંશો આવી અને આ જગતનું કાર્ય કરી શાંતિ સ્થાપીને પાછા જતા રહેતા હોય. આ ગોઠવણી કરતા માલિકની કરેલી. અને સામાન્ય અંશો શું છે કે આ ઘાટોમાં સારા નરસા કર્મ કરી અને એને ભોગવી રાખે છે અને 84માં ફરે રાખે. હા, અનુપમા સોઈ કહી ન શકત કિનો જો મણી કે ધન અંતો કરતા કે નિજ અંશ પરમહિતા જબતે અકલ અનંતો. અને ઉપમા સોઈ કહીને સખત કીધું. આની ઉપમા કોઈ આપી શકે એવું આ જગતમાં નથી. કોને? આ સર્જનહાર માલિકની ઉપમા આપી શકે એવા જગતમાં કોઈ નથી. જો મણે કે તેને અંતુ, જેમ પારસ મણી કે ચિંતામણ તમારા હાથમાં હોય તો એની કિંમત કરી શકાય ખરી? એની થાય જ નહીં. જે માગો એનાથી મળે તો પછી એની કિંમત તમે શું વસ્તુ આપો તો તમે એને આપો, બદલાવો. એની એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આવા સર્જનહારની કિંમત કોઈ આપી શકે એમ નથી. આવો જે સર્જનહાર માલિક છે એની કહે છે કોણ કઈ કિંમત કરી શકે? કોઈ કરી શકે એવું નહીં અને કોઈ કહી શકે એવું નથી. કરતા કે નિજ અંશ પરમ હેત. કોણ જાણી શકે એવો છે? એક પરમ વિશેષ અંશ જ આની કિંમત જાણી શકે છે કે આવા સર્જનહાર માલિક છે અને એનું વર્ણન કરી અને આવી વસ્તુને તમને દયાળુ ઓળખાવે છે. જબ તે અકલ અનંતુ. આ જે અકળ વસ્તુ જે છે, જેને કરી શકાય એવો નથી, જેનો અંત આવી શકે એવો નથી, જેને નેતિ પોકારી છે એવી વસ્તુને જો સમજાઈ શકે એવા હોય તો એક પરમ વિશેષ અંશ જ સમજાઈ શકે છે.
બીજું આ જગતમાં કોઈ સમજાઈ શકતું નથી. હા, અકલ અંશ ઉપજાવન કે નિજા કરતા કારણ કાંદો જીન પાવન કરણી તેહી તિન સમા પરમિત રહે સરહંદો. સાંભળજો આ પ્રોપર. અકળ અંશ ઉપજાવન કે લીધે કરતા કારણ કંદુ. અકળ અંશ ઉપજાવન કે અમે બે ત્રણ વાત મૂકી દીધી. અકળ એટલે કરી ન શકાય એવા બધા જ અંશો એવા છે, કરી શકાય એવા નથી એવા અકળ બધા જ અંશોને ઉપજાવનારા નિજ કરતા કારણ કંદુ. આ બધાના કંદ રૂપે સર્જનહાર માલિક રહે. સામાન્ય વિશેષ અને પરમ વિશેષ ત્રણેય પ્રકારના અંશોને ઉપજાવવાના કારણ રૂપે આ જગતના સર્જનહાર માલિક રહેલા છે. કરતા કારણ કંદુ જીન પાવન કરણે તેહી તીર્થમ પરમિત રેત સંબંધુ. એના મેળવવાની જે રહેણી છે એ પરમ વિશેષ અંશ દ્વારા તમને જાણવા મળે. આવા જે સકર્તા છે, આવા કરતા માલિકને પ્રાપ્ત કરવાની જે કરણી છે, જે પાવન કરણી, એને કઈ ક્રિયાથી પામી શકાશે? એવી જે કરણીની જે અલૌકિક રીત છે તેહી તીર્થમ એટલે એવા પરમ વિશેષ અંશ જે પરમ ગુરુ છે એમની પાસેથી આ શ્રેષ્ઠ ગતિ અને અલૌકિક રહેણીની પ્રાપ્તિ થશે તમને એના જ્ઞાન દ્વારા. હવે સમજી લો કે આ પરમ વિશેષ અંશ દયાળુ પરમ ગુરુ આ ગ્રંથો દ્વારા આપણને શું સમજાવે છે કે મારા સ્વરૂપે કેવી રીતે થવું અને આવા સર્જનહાર માલિકને પ્રાપ્ત કરવા માટે કઈ શ્રેણીમાં રહેવું અને કઈ કરવી એટલે કઈ ક્રિયા કરવી. આ બે વસ્તુ આ ગ્રંથ દ્વારા પરમ વિશેષ અંશ આપણને સમજાવે કે જીન પાવન કરણી તેહી તિન સમ પરમિત રસ બંધુ. અને કેવી રીતે રહેવું, એની રહેણીમાં કેવી રીતે રહેવું અને કેવી ક્રિયા કરવી એ બધું જ આ પરમ વિશેષ અંશ આપણને સમજાવે છે. હા, તેહી રહે સનિજ પરમ ગુરુ બિના કો ન કલિત કહાવે પણ તિન કે મુખ વચન વરિત પરા દ્રઢ અચલિત પ્રતિ આવે. તેહી રહે સ નિજ પરમ ગુરુ બિન કોહુ ન કલિત કલા. પરમ ગુરુ સિવાય આ જગતમાં કોઈ જાણતું નથી આવા સર્જનહાર. અને આવા સર્જનહારને કેવી રીતે મળવું એ જ્ઞાન દયાળુ પરમ ગુરુ પરમ વિશેષ અંશ સિવાય કોઈ આપી શકે એમ નથી. કદાચ કોઈને એમ થાય કે આ કેવું, મહાપુરુષો તો શેઠની વાત કરી ગયા, પણ આ સર્જનહારની ઓળખ કોઈ આપી? બધાની ઓળખ છે, પણ આવા સર્જનહારની ઓળખ 5 વિશેષણો તો આપ્યા, પ્રગટ આપ્યા, પણ આ 5 વિશેષણ કોને લાગે છે એવો મુદ્દો જણાવનારા જગતમાં કોઈ ખરો? કોઈ નથી. એટલે જ એવું કહેતા કે પરમ વિશેષ અંશ પરમ ગુરુ સિવાય આ કોઈ કહી શકાય એમ નથી. પણ તિનકે મુખ વચન વધે ન પાય દળ અચલિત પ્રતીત આવે. જો તમને એના વચનો પર વિશ્વાસ આવે તો એમના વચનોનું વિલોકન કરી જુઓ. એમની ગમગતિ અને ગમગતિનું જ્ઞાન તમે સમજી જુઓ કે મને દયાળુ પરમ ગુરુએ આ જ્ઞાનમાં શું સમજાવ્યું છે, મારા સ્વરૂપને કેવી રીતે સમજાવ્યું છે, અને આ જગતનો સર્જનહાર કેવી રીતે રહેલો છે, એ ગમ કેવી રીતે આપે, એ તમે જો વિચાર કરીને સમજશો તો તમને અતિ હેત અને અતિ પ્યાર એના ઉપર ઉપજશે અને તમને વિશ્વાસ આવશે. એ સમજશો તો વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો પછી તમે નહીં ડગો. પણ હજુ આપણને વિશ્વાસ આવ્યો નથી
એટલે આપણે ડગીએ છીએ. જો વિશ્વાસ આવશે તો દયાળુ કહે છે કે તમે અચલ અને અડોલ એ બાબતમાં રહી શકશો અને મારી વાતને સમજી અને જેમ જેમ તમે ઉર્મો ઉતારી અને આ પદ ઉપર પહોંચવાની ક્રિયા કરવાના પણ ક્યારે એ પૂરેપૂરી સમજ તમારામાં હશે તો. હા, દ્રઢ અચલિત સોઈ ઉલટ વચન કો સુલટ કરી ઉરલે હો જો પદ પ્રહાર કરીત વિષ્ણુ ને ઋષિએ પરખ કરે હો. આગળમાં રહી ગયું કે સહેજ થપુરે અગમ નિગમ ઓર નિજપતિ પરમ રચના. આ જે રચના રચી છે એ રચના સહેજા સહેજ એ કરતા માલિકે ઉત્પન્ન કરે. એ જ્ઞાન કોઈની પાસે નથી. એટલે કે એકદમ થપુરે અતિ ગતકી રચના તબ રચના રહી પાવે. જો આ રચના તમે જુઓ, રચનાનું વિલોકન કરો, પરમ ગુરુના ન્યાયથી તમે એને જોવાનો જો પ્રયત્ન કરો તો તમને લાગે કે આનો રચનાર કોઈક છે ખરો, આનો રચનાર કોઈક અલૌકિક છે. પણ ક્યારે તમે એ રચના જે પૂરેલી રચના છે એ અવિગતની જે રચનાને તમે જોવાનો ખ્યાલ કરો તો તમને એ વસ્તુ સમજી શકાય, બાકી સમજાય એમ નથી. હોય અનુમાન સખિયલતા દેખિત વિદ અનુભવમાં આવે. હવે આ કરતા માલિકનું ખેલેલું જે જગત છે એ જગત નથી. જે ભવની જે રચના થઈ એનો જો તમે અનુભવ કરો તો એ અનુભવ દ્વારા આ પોતે આ જગતના હું જોઈ રહેનાર આ ઘટના વિશે હું ચેતન કોણ છું અને આ જગતનો રચનાર કોણ કેવો છે એનો નિર્ણય તમે થાય. પણ આપણે જગતને જોઈને પણ આવો વિચાર કરતા નથી અને આવો સમજવાનો પ્રયત્ન કરતા નથી. એટલે આપણે એને સમજી શકતા નથી અને એના પર વિશ્વાસ આવતો નથી. જો આવો દ્રઢ નિશ્ચય થાય કે આનો બનાવનારો જગતનો સર્જનહાર છે તો તમને એના પર વિશ્વાસ આવે. હા, દ્રઢ ચલિત સોઈ ઉલટ વચન કો સુલટ કરીત ઉરલે હો જો પદ પ્રહાર કરીત વિષ્ણુ ને ઋષિએ પરખ કરે હો. હવે એ દાખલો આપ્યો કે દ્રઢ અચલિત સોઈ ઉલટ વચન કો સુલટ કરીત ઉર લેહું जो पद प्रहार करित विष्णु पे रूपीय परम परे हो. કે ભાઈ સર્જનહાર માલિક વિશેનું જે જ્ઞાન છે એ કરતા માલિકે કશું કરું અને પણ એ કેવા છે કે કોઈ ચલિત થતા તે રહેશને જે પરમ ગુરુ બિન કોહો ન કલિત કલાવે પણ તિનકે મુખ વચન વદિત દળ અચલિત પ્રતિત લહાવે. જો એના મુખ ઉપર એમના મુખમાંથી બોલેલા વચનો ઉપર તમને જો પ્રીતિ આવે તો તમને એના ઉપર વિશ્વાસ આવે. કેવી રીતે કે દાખલા તરીકે વિષ્ણુ ભગવાન પેલા કોઈ દુર્વાસા મુનિના પાસે જાય છે અને એ દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ અને વિષ્ણુ પાસે જાય અને વિષ્ણુ જ્યાં બેઠા ત્યાં જઈને અને વિષ્ણુને છાતીમાં લાત મારે ઋષિ મુનિ. હવે વિષ્ણુ શ્રાપ ના આપી શકે? વિષ્ણુ પણ શક્તિશાળી હતા પણ એમણે શું કર્યું? ઓહો પ્રભુ, તમારા પગને વાગ્યું તો નથી ને? એવું કહ્યું. ઓ પ્રભુ, તમને તમારા પગમાં તો નથી વાગ્યું ને? એણે એવું ના કહ્યું કે તમે મને કેમ પ્રહાર કર્યો. આટલો સત્વગુણ વિષ્ણુમાં રહેલો, આટલો સત્વગુણ એમના મને જો પદ પ્રહાર કરે છે વિષ્ણુ તે ઋષિએ પરખ કર્યો અને એ ઋષિએ એનું પારખું લીધું વિષ્ણુ ભગવાનનું કે આ કેટલું સહન કરી શકે એવા છે. એ પારખ કરવા માટે એમણે પારખું લીધું
પણ એ પરીક્ષાની અંદર વિષ્ણુ પાર ઉતરી ગયા. તો પ્રભુ તમને પગમાં તો વાગ્યું નથી ને, એટલે ઋષિઓને ધન્યવાદ આપે. હા, તેહી પદ પ્રહાર કુમલ કરી કરશે, ત્રાસ ન લગે તબેહી, અતિ નિમણાવી અવિલોકી સકલ સુરા, શિરપતિ થપે સબેહી. દ્રઢ અચલિત સોઈ ઉલટ વચન કુ, સુરટ કરી ઉર વેહું, તે હિ પદ પ્રહાર કુમલ કરી કરશે, ત્રાસન લગે તબેહી. હવે આ પ્રહાર કર્યો, લાત મારી, પણ પોતાના દિલમાં ત્રાસ ન ઉઠ્યો, એટલે પોતે એમને એમ શાંત રહ્યા. યહી નિમણા અવિલોકી સકલ સુર, શિરપતિ થપે સબેહી. અને આવો શાંત સ્વભાવ જોઈ અને બધા દેવોના ઉપર શ્રેષ્ઠતા તરીકે વિષ્ણુને શ્રેષ્ઠ સાબિત કર્યા. તેના હિસાબે કે આની સહન શક્તિ જોઈ અને બધા દેવોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિષ્ણુને સ્થાપિત કર્યા. હા, અજબ વસે લઘુ તે પણા, જેનું જગ યશ ગવરાયે, દેખો એહી સતો ગુણ ફલ વ્યાપત, જીને ઉલટી સુલટાયે. અજભાવ છે જે લઘુ હોતે પણ બ્રહ્માથી નાના હતા. બ્રહ્મા વિષ્ણુમાં અત્રમાં બ્રહ્માથી એમ કે નાના હતા. અજભાવ છે જે લઘુ હોતે પણ જીનું જગ જસ ગવરાય, પણ એના જસ જગતમાં વિષ્ણુના ગવરાય. ત્યાં સત્વગુણના હિસાબે દેખો એ સત્વગુણ ફળ પ્રાપ્ત. આ સત્વગુણનું ફળ પ્રાપ્ત થાય તો આપણે પણ સત્વગુણ મોખરે રાખવો પડશે ને ભક્તિ કરવા. પણ આપણે તો સત્વગુણ પાછળ રહે, બે આગળ હોય. રજોગુણ ને તમોગુણ એટલે મેળ પડતો નથી. એટલે કહે છે કે જો દેખો એ સત્વગુણ ફળ પ્રાપ્ત, જીનમે ઉલટી સુલટાય. ઉલટું કર્યું છતાં એમણે સુલટું કરી અને એમણે પોતાનો પ્રહાર પોતાના પર શરીર અને પેલામના ઉપરથી કહ્યું કે પ્રભુ તમને તો વાગ્યું નથી ને. એટલે એમણે એનો દાક્ષાતન ભાવ બતાવ્યો અને એમનો ફળ શું મળ્યું કે બધા ભગવાનમાં શ્રેષ્ઠ વિષ્ણુ તરીકે સ્થાપના કરી. હા, તેહી પરકાર પરમ ગુરુ ચરણા, અહો ધાન્ય શિર લેહી, નિરભે નિહાલ થઈ ફરે નિશાંતિતા, ચિંતા કિનું ન કેહી. તેહી પ્રકાર પરમ ગુરુ વચન ઉચ્ચારણ અહો ધન શિર. એટલે બધા ઉચ્ચાર કરે કે હું ગમે ત્યાં વચનો આકરા બોલ્યો છું, પણ તમે મારા વચનોમાં સમજવાનો પ્રયત્ન કરો. ઉલટું ના લેતા. આપણે ઘણા નહીં કહેતા આ સત્ય કોઈ માનતા જ નહીં, એ ઉલટું લીધું. પણ જો તમે સિલટું લો તો કે ભાઈ તમને સમજાવે છે કે આની હદ ક્યાં સુધી, આની હદ ક્યાં સુધી, તમે સમજાય એમાંથી વાત કરીને સારી વસ્તુ તમને આપવાનો પ્રયત્ન કરવામાં આવે. તો પેલો શું કહે છે, ઉલટું રહેશે કે ભાઈ તમે નિંદા કરો છો, તમારી વાત સાંભળવી તો એના નામ આવે. તો તમે પણ આ પરમ ગુરુના વચનો હૃદયની અંદર સુરત કરીને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા શું વાત આવે કે ભરમાવાની વાત આવે. આ ચોપાઈને કઈ રીતે સમજાવી એ જો ખ્યાલ ના હોય તો સાચી સમજ મૂકી અને ખોટી સમજમાં તમે જતા રહ્યા. એટલે દયાળુ કહે છે કે આ વચનો એહી પ્રકાર પરમ ગુરુ ઉચ્ચરણ અહો ધન્ય શિર લેહી. એ વચનો તમે શિર પર ધારણ કરજો. નરભે ન્યાર થઈ ફરે નિરખન ચિત્તા એનું નક્કી. તમે એના વચનોને તમારા શિર પર ધારણ કરી અને રજની વાત સાચી માની અને તમે એ પ્રમાણે વર્તન કરશો તો તમે કોઈ પણ પ્રકારની ચિંતામાં ફસાવાના નથી. તમે કોઈ પણ ભયમાં ફસાશો નહીં. તમે ભય મુક્ત રહેવાના અને ચિંતાનું કોઈ કારણ તમારે રહેવાનું. પણ ત્યારે આ દયાળુ પરમગુરુની એક એક વાત સમજી અને ઉર્મો ઉતારીશું તો નહીતર
હતું એવું ને એવું બીજામાં આપણામાં કોઈ ફરક પડવાનો નથી. એટલે દયાળુ પરમ ગુરુ સત્ય વસ્તુને જ્ઞાનથી અને ન્યાયથી આપણને સમજાવે, અને એ જ્ઞાન અને ન્યાયનો આપણે પરખ કરી અને જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરી અને દયાળુએ જે રીત બતાવી છે એ રીત પ્રમાણે સ્વરૂપે થવા અને પતિપદને પ્રાપ્ત કરવા માટેની મહેનત આપણે કરવાની છે. શિવત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ રામ કી જય, મોહનદાસજી મહારાજ રાજ કી જય, ભગવાન દાસજી મહારાજ રાજ કી જય, સારો સંતન કી જય. ગુરુ ગાદી આશાપુરી કી જય, કથા પૂર્ણાવતી ગાય જય 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 સત કૈવલ સાહેબ. સત